વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે દેશી ચણાના રસાવાળા શાકની રીત લઈને આવી છું। આ શાકમાં મેં લસણ ડુંગળીનો જરા પણ ઉપયોગ કર્યો નથી, છતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને આ શાક તમે કઢી ભાત સાથે, ભાખરી સાથે ખાઓ તો ખૂબ જ સરસ લાગે છે। તો શરૂ કરીશું દેશી ચણાનું રસાવાળું શાક બનાવવાનું। તો ચણાનું શાક બનાવવા માટે મેં દેશી ચણા 1 વાટકી જેટલા લઈ લીધા હતા અને એને મેં ગરમ પાણીમાં 7 થી 8 કલાક માટે પલાળી રાખ્યા હતા। હવે ચણાને ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું। તો ચણાને મેં ધોઈ લીધા છે અને આ રીતે પ્રેશર કુકરમાં લઈ લઈશું અને જેટલા ચણા લીધા છે એનાથી 3 ગણું મેં પાણી લઈ લીધું છે અને 1 ટીસ્પૂન જેટલું હું મીઠું ઉમેરી દઈશ। અત્યારે હું બેકિંગ સોડાનો જરા પણ ઉપયોગ કરવાની નથી, પરંતુ જ્યારે હું ચણા બાફીશ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશ અને 8 થી 9 વિસલ લગાવી દઈશ। તો 8 થી 9 વિસલ પછી ચણા એકદમ સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો બાફતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની, હાઈ ફ્લેમ ઉપર નહીં બાફવાના। ચણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે એક મસાલો તૈયાર કરી દઈશું। તો મેં આ ચમચીથી માપી અને 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, જેનાથી ચણાનો રસો ઘટ્ટ બનશે। હવે એમાં મસાલા પણ કરી દઈશું। તો અડધી ટીસ્પૂન હળદર લઈ લીધી છે, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને આ શાક હું ગળપણ ખટાશવાળું બનાવવાની છું। હવે બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું હતું, એટલે થોડુંક મીઠું ઉમેરવું પડશે, જે આપણે પાછળથી ઉમેરીશું। હવે લગભગ 4 થી 5 ચમચી જેટલું મેં પાણી લઈ લીધું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ચણાના લોટનો એક પણ ગાંઠો ના રહે એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે। હવે શાક વઘારી દઈશું। તો એક કઢાઈમાં મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ અને ચપટી હિંગ ઉમેરી દઈશું। ખૂબ જ ઓછા મસાલામાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને આ શાક તમે ટિફિન બોક્સમાં બાળકોને આપી શકો છો। તો રાઈ અને હિંગ ઉમેરી દીધા છે અને હવે તૈયાર કરેલી આ પેસ્ટ ઉમેરી દઈશું અને હવે બીજું પાણી પણ ઉમેરી દેવાનું છે। તો લગભગ અત્યારે મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું પહેલાં અને પછીથી બીજું પણ પાણી ઉમેરીશું, કેમ કે આપણે ચણાના લોટને ચડવા દેવાનો છે। તો બીજું અડધા કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે। સરસ રીતે એને 5 થી 6 મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યાર પછી બાફેલા ચણા ઉમેરી દઈશું। તો બાફેલા ચણા મેં કાણાવાળા ટોપલામાં લઈ લીધા છે। હવે ગળપણ માટે મેં ગોળ લીધો છે, તો 1 ટીસ્પૂન જેટલો મેં ગોળ લીધો છે અને હવે એ પણ સરસ ઉકળી ગયો છે। તો આપણે બાફેલા ચણા ઉમેરી દઈશું। મેં થોડુંક પાણી બીજું ઉમેર્યું હતું। હવે ચણા અને આ રીતે જે મસાલો તૈયાર કર્યો છે એને આપણે ધીમા તાપે લગભગ 8 થી 10 મિનિટ ઉકળવા દઈશું। ચપટી મેં મીઠું ઉમેરી દીધું છે પાણીના ભાગનું અને બીજું થોડુંક પાણી ઉમેર્યું છે। તમારે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું। તો હવે ધીમા તાપે હું એને લગભગ 8 થી 10 મિનિટ ઉકળવા દઈશ। તમને ચણાના શાકની આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લઈ લીધો છે, એને બદલે તમે આમલીનું પાણી પણ લઈ શકો છો। તો 8 થી 10 મિનિટ શાકને મેં ઉકળવા દીધું છે અને હવે લીંબુનો રસ ઉમેરી દીધો છે અને બીજી 1-2 મિનિટ એને ઉકળવા દઈશ અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશ। તો બીજી 2 મિનિટ ઉકળવા દીધું હતું અને શાકનો ગેસ મેં બંધ કરી દીધો છે। તો તૈયાર છે ચણાનું શાક।